ગુજરાતનો આવાજ। ભરૂચના જાડેશ્વર માર્ગ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં હાઈ વોલ્ટેજને કારણે અનેક વીજ ઉપકરણો ફૂંકાયા। જીઈબી સામે રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી। વીજ બિલ બાકીના નાણાં લેવા દોડતું જીઈબીનું તંત્ર શું હવે લોકોને નુકસાની આપવા દોડશે? ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધિયાઓને કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાટની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે, તો હવે ચોમાસાની ઋતુમાં માંડ જામતી થવા તરફ છે। તેવામાં હવે જીઈબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં હાઈ વોલ્ટેજને કારણે અનેક પરિવારો વીજ ઉપકરણ ફૂંકાતા હવે બૂમ ઉઠી છે। ભરતભાઈ બ્રહ્મભટ્ટ, પુષ્પકુંજ સોસાયટી 50 નંબર। અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે। મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે, તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે, તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું। ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 જેટલા ઘરોમાં વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા, લાઇટ, ફ્રીજ ને એસી, ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું। અમારે તો વીજળીનું ઘણું નુકસાન થાય છે। વીજળીનું વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે, જેવું કે એસી, ફ્રીજ, ટીવી। હવે 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે, અને આવી રીતે ઘણી વાર લાઇટો બી જતી રહે છે। સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે। શું માંગ છે તમારે? એટલે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ, એવી અમારી માંગ છે। ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં જાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશો પણ કંઈક આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવાની નોબત આવી, જ્યાં સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થયા કરતાં લોકોના ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છે, તો ક્યાંક કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની આ પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો, તેમજ લોકોને થયેલ નુકસાનીનું વળતર જીબી ભરપાઈ કરે તેવી માંગ કરી હતી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।